વિનંતી કરીશ કે અમારા બહેનોને આશીર્વચન અને પ્રોત્સાહિત કરે. નમસ્તે. સૌથી પહેલા તો અમારા પરમ મિત્ર માધુભાઈ, અંબાલાલભાઈને પ્રણામ. અને બધા જ 3 ડોક્ટર સાહેબો આજે છે. પહેલી વાર એવું ફંક્શન બન્યું છે આપણું કે આપણી સાથે 3 ડોક્ટરો એક સાથે હોય. એટલે સૌનો ખૂબ ખૂબ આભાર. આસામથી બેન આવેલા છે, હવે તો ગુજરાતી થઈ ગયા 50%. એમનો પણ ખૂબ ખૂબ આભાર. 100%. ચાલો, વેરી ગુડ. અને બોકરવાડામાં હાજર રહેલા બધા બહેનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમારા જાદુગર બેન વિનોદબાળા બેન, બહુ જ આનંદ થાય છે આજે, કારણ કે આપણે ઘણા બધા પ્રોગ્રામ કર્યા. લગભગ 500 બહેનોને ટ્રેનિંગ આપીને મશીન આપ્યા છે. આ અમદાવાદ અંધજન મંડળ અને સમસારા ગ્રુપનું સંયુક્ત પ્રયાસ છે, જેમાં અમને ભરતભાઈ પુનાણી સાહેબ અને ત્યાંના બધા જ સિનિયર લોકોનો ખૂબ સાથ મળે છે. બધા પ્રોગ્રામમાં અમારે માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આજે બોકરવાડાનો પ્રોગ્રામ બની રહ્યો છે, કારણ કે સૌથી પહેલા તો અમે પોતે ત્યાં હાજર રહેવાના હતા, પણ હિનાની તબિયત નાદુરસ્ત થઈ ગઈ અને ઓપરેશન કરાવવું પડ્યું. અને અમે હજી હોટલમાં રહીએ છીએ, હોસ્પિટલમાંથી આવીને ઘરમાં ગયા નથી કે ઘરનું કામ બધું કરવાનું આવે એટલા માટે. એટલે અમે પર્સનલી ત્યાં હાજર રહી શક્યા નથી, પણ અમને ખૂબ આનંદ થાય છે. હું લગભગ 6-8 મહિનાથી ભરતભાઈને કહેતો હતો કે બોકરવાડામાં કંઈ પ્રોગ્રામ કરીએ, કારણ કે હિનાએ મને ખાસ કીધું કે આપણે મહુવામાં કરીએ, રાજકોટના એરિયામાં કરીએ, તો આપણે બોકરવાડામાં કરવો જોઈએ. એટલે ભરતભાઈની સાથે મોટી ટીમ છે, એ લોકોએ ઘણી મહેનત કરી, બોકરવાડા આવ્યા. માધુભાઈને અમે રિક્વેસ્ટ કરી, એમનો સાથ સહકાર. આ સાથે હું હિનાબેનને પણ વિનંતી કરીશ કે તમારા બહેનો સાથે થોડોક સંવાદ કરે. હિનાબેનની થોડી તબિયત નાદુરસ્ત છે, છતાં જોડાયા છે, આપણે સાંભળી રહ્યા છે, આપણને જોઈ રહ્યા છે. આપણે પણ સાંભળીએ ને બહેનોને હિનાબેન બતાવું. બધા બહેનોને મારા નમસ્કાર. અને ખાસ કરીને ભરતભાઈ, માધુભાઈ, અંબાલાલભાઈ અને ડોક્ટરોનો બધાનો ખૂબ આભાર માનું છું કે બધાએ ઉપસ્થિત થઈને બહેનોને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. વિનોદબાળા બહેને પણ ખૂબ જ મહેનત કરી અને દિલથી બહેનોને બધું સિલાઈ કામ શીખવાડવાનું કામ કર્યું છે, જે બહુ જ અઘરું છે. મને પોતાને પણ આવડતું નથી મશીન ચલાવતા, પણ આ બહેનોને આટલું સરસ એમને શીખવાડ્યું છે. મને પણ થાય છે કે હું વિનોદબાળા બેનની વિદ્યાર્થી બની અને એમની પાસે શીખું, અને એમનો ખૂબ ખૂબ આભાર છે અને તમારા સર્વેનો ધન્યવાદ માનું છું. મેં આપને 8 દિવસ પહેલા બી જોયા હતા, આજે ફરી જોઈ રહ્યા છું, અને મને એક વસ્તુ સાફ દેખાઈ રહી છે કે તમારામાં આત્મવિશ્વાસ ઘણું વધ્યું છે. મેં જે બહેનોની વાતો સાંભળીને બહુ આનંદ થયા કે આપે એટલા દિવસમાં બહુ સરસ કામ શીખ્યું છે. અને ભરતભાઈ, જ્યારે મુકેશભાઈ સાહેબની આપણે રાહ જોતા હતા, ભરતભાઈ આપને જે વાતો કરી રહ્યા હતા એ વિચારને બિરદાવું છું કે આપને આ સરસ કામમાં આ મશીન નથી તમારા માટે, આ જીવનનું આધાર છે. તમે બધા મહેનત કરીને બીજી બહેનોને શોધીને આ કાર્યમાં જોડવાનું છે, અને પગભર થઈને સમાજને કહેવાનું છે કે અમે દિવ્યાંગ છીએ પણ નિસ્સહાય નથી. સૌને મારા નમસ્તે. મુકેશભાઈ અને ત્યાં સૌ જેટલા હાજર છો બધાને મારા નમસ્તે. ચૈત્રી નવરાત્રી આપ સૌને શુભ, મંગળમય અને ખૂબ શક્તિવર્ધક થાય. અંબામાં તમને ખૂબ શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું. આજે વિનાયકી ચોથ છે, એટલે ગણેશ ભગવાનના પણ આપના પર આશીર્વાદ બધી મારી બહેનો પર હોય. અને જેમ ભરતભાઈ અને જે વીણાબેને વાત કરી, મને બહુ આનંદ થયો કે ઘણી બહેનોને તો મશીન પર બેસવાનો કોઈ અનુભવ નહોતો,
અને આજે પહેલી વાર આ ટ્રેનિંગમાં તમે બેઠા અને શીખી ગયા 10 દિવસમાં, તો ખરેખર શૂન્યમાંથી સર્જન કરવાનો આ એક નવો પ્રયોગ છે. અને તમે ખૂબ સરસ નવું શીખજો, કમાવજો. અને આપણે એક નાનકડા કુંડામાં એક બીજ વાવી અને એમાંથી પહેલું જો અંકુર ફૂટે, ટામેટાનું ઝાડ લગાડીને એક ટામેટું પણ આવે ને તો આપણે ઘેલા ઘેલા થઈ જઈએ. તો આ તો તમને આટલું મોટું મશીન આપવામાં આવ્યું છે, પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, તમારી પાસે આટલા સરસ કલરના કાપડ છે અને એમાંથી આટલું નવસર્જન કરો છો, એટલે મને ખરેખર લાગે છે તમારા આનંદનો કોઈ આજે પાર ન હોવો જોઈએ. જેમ આનંદના ગરબા હોય એમ આજે આનંદનો આ એક બહુ મોટો મહોત્સવ છે મારી બધી બહેનો માટે. અને ખૂબ કમાજો અને આપ આપના ઘરના લોકો માટેના વસ્ત્ર બનાવજો, પોતાના બનાવજો, સાથે કમાવજો. અને મુકેશભાઈએ જે આપણા પર એક જવાબદારી સોંપી છે, પૈસા આપીને જો બહુ મોટી જવાબદારી આપણા પર સોંપી છે કે આપણે પૈસાનો સદુપયોગ કરીએ, આપણને જે તાલીમ મળી છે એનો સદુપયોગ કરીએ અને આપણા સમાજ અને આપણા દેશ માટે પણ આપણે વિકાસમાં એક નાનું નહીં પણ એક ગમે તે જે પ્રકારની આપણે એક જવાબદારી છે એને એનાયત કરીએ. એટલે સૌ બહેનોને મારી શુભેચ્છાઓ છે. આપ ખૂબ આગળ વધજો અને આપણા કુટુંબો નો પણ વિકાસ, આપણી સાથે પરિવારનો પણ વિકાસ થાય. અને લોકલ જે લોકો આજે ત્યાં હાજર રહ્યા છે, અમારી બહેનોની જે હિંમત છે એમાં અભિવૃદ્ધિ કરવા માટે અને પોતાનો સમય જે આપ્યો છે